એકવાર ગુણાતીતાનંદ સ્વામી ધોરાજી પધાર્યા. એક મુસ્લિમ ફકીર હતો, એને જે જોવે એના વખાણ કરવાની ટેવ. એટલે સ્વામીને જોઈને અને પેલો ફકીર તો માંડ્યો સ્વામીના વખાણ કરવા. એ સ્વામિનારાયણના સાધુ તો બહુ દયાળુ હોય, બહુ કૃપાળુ હોય, એ પધારો સ્વામિનારાયણના સાધુ પધારો સ્વામિનારાયણ માંડ્યો બોલવા. એમને ભેગા હરિભક્તો હતા સ્વામી ભેગા. સ્વામી કહે એ કોણ છે? સ્વામી એ તો ફકીર છે ને એને બોલવાની ટેવ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે આજે એના વખાણ કરવાની ટેવ છે ને, આજે કે સફળ થઈ ગઈ કે આજે એને બધું આવી ગયું છે કરવાનું હતું. એટલે ભગવાનના ભક્તને યાદ કર્યા, એને સ્વામીને યાદ કર્યા એટલે સ્વામી કહે થઈ ગયો, ભ્રમરૂપ થઈ ગયો. હવે બીજું હું સાક્ષાત એને સ્વામી બાપાએ બહુ બાબત યાદ કરી. સ્વામી વારંવાર જુઓ તો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ત્યાર પછી દાસ પંક્તિના સંતો નારાયણદાસ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, બાળમુકુદાસ સ્વામી, સ્વામી બાળમુકુદાસ સ્વામી વિશે તો બહુ વાત કરી છે. સ્વામી કહે બાળમુકુદાસ સ્વામી એટલે બાળમુકુદાનંદ સ્વામી, જેને માટે બીજી કોઈ ઉપમા જ ન આપી શકાય. સ્વામી કે બીજી અમને બહુ ખબર ના પડતી, પણ અમે એના પલંગ પાસે લઈને સ્વામીની અંત અવસ્થામાં સ્વામી કહે અમે એના ઢોલિયા પાસે બેસીએ ને એટલે અમને અંતરમાં ટાઢું થઈ જતું. એટલે બાળમુકુદાસ સ્વામીનો એવો ઐશ્વર્ય પ્રતાપ છે એમ સ્વામી બાપાએ કીધું આપણને. બીજી પણ સ્વામી બાપાએ બાળમુકુદાસ સ્વામીને એમ વાત કરી. સ્વામી કે બાળમુકુદાસ સ્વામી છે ને ગામડામાં ફરવા જાય ત્યારે એમ કહેતા હરિભક્તોને, એ કે તમારી પાસે લેવા નથી આવ્યો, એ કે તમને ખૂબ દેવા આવ્યા છે. કારણ કે હરિભક્તો સેવા કરે અને સ્વામી સંકલ્પો કરે એટલે એને અનંત ઘણા સુખી કરી નાખે. એ જ પણ સ્વામી બાપાએ બીજી પણ બાળમુકુદાસ સ્વામીની વાત કરી. સ્વામી કે ઓલું એક સ્વામીનું કીર્તન સાંભળ્યું. સ્વામી કે ઓલું મળે જીવન મુક્ત જોગિયા ત્યારે ટળે તન મન તાપ સમાગમ સંતનું. સ્વામી આ કીર્તન આપણા સ્વામી બાપા આ કીર્તન સાંભળીને સ્વામી કે બાળમુકુદાસ સ્વામી આ કીર્તન દરરોજ બોલાવતા. એટલે મારે એમ કેવું છે સ્વામી બાળમુકુદાસ સ્વામીને આ રીતે વારંવાર યાદ કરતા. વળી સ્વામી એક જગ્યાએ એમ પણ વાત કરી. સ્વામી કે બાળમુકુદાસ સ્વામી પાસે દરરોજ 100 કાગળ આવતા. એમાં બધા એટલે ટૂંકમાં એના એક કાળસારીના કાળા બાપા શામજી બાપા એમ જ પ્રાર્થના કરતા સ્વામી મને ધામમાં લઈ જાજો. બાકીના બધા એના પત્રો હતા એ આ લોકની માગણી કરતા હતા. તો આ પ્રમાણે વળી પણ સ્વામી બાપાએ સાક્ષાત સ્વામી એમ પણ વાત કરી. સ્વામી કે બાળમુકુદાસ સ્વામીનો એક પણ સંકલ્પ શ્રીજી મહારાજે ખોટો કર્યો નથી. અને એમ પણ કીધું કે આ ધર્મશાળાના બધાય લાકડા બાળમુકુદાસ સ્વામીના ખભા ઉપર રાખીને સ્વામીએ ત્યાં ચડાવ્યા છે. એટલે કે બાળમુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની સભા મંડપમાં એ રીતે શારીરિક શ્રમ કરેલો. સ્વામી બાપાએ આ રીતે બાળમુકુદાસ સ્વામીને યાદ કર્યા છે. બાળમુકુદાસ સ્વામી કાળે એટલે કે ઓમ તો એનું પાતા ગામ હતું એટલે ઘેડમાં, અને એનું જન્મસ્થળ કાળેજ એટલે મામાના મોસાડે. ત્યાં 3 ભાઈઓ હતા. એમના સૌથી મોટા ભાઈ છે એનું નામ પૂર્વાશ્રમ ગોરધન, એ જે આપણે બાળમુકુદાસ સ્વામી કહેવાય છે. એ બાળમુકુદાસ સ્વામી 1887માં ચૈત્ર સુદ 3 દિવસે એનો જન્મ થયો. અને એની ઈચ્છા એટલે સાધુ થવા માટે નીકળી ગયા. 1907માં આપણે ગુણાતીતાનંદ સ્વામીને વડતાલ લઈ ગયા. ત્યારે આપણે ગોપાળાનંદ સ્વામીની ઉંમરને કારણે આમ પથારી પર સૂતા હતા. તો બાળમુકુદાસ સ્વામી પૂર્વાશ્રમમાં હતા, હજી સાધુ નહોતા થયા. અને અમદાવાદના પેલા નિર્ગુણ જીવનદાસ બે સ્વામીને હારે પગે લાગવા ગયા. તો ગોપાળાનંદ સ્વામીથી આમ પ્રયત્ન કરીને ઊભા થયા ને એક પ્રખે લાકડી પડી હતી. એ લાકડી લઈને બેયના ખભા ઉપર આમ મૂકી ડોક ઉપર સ્વામી એમ બોલ્યા ગોપાળાનંદ સ્વામી કે આ જે છે અત્યાર સુધી સ્વામિનારાયણ ભગવાને અમને છે ને આ સત્સંગની જવાબદારી હોપી હતી, હવે અમારે ધામમાં જવું છે, એટલે હવે તમે બે સંભાળજો. એ કે આ ગોરધનભાઈ પૂર્વાશ્રમ ગોરધન હતું, એ કે આ છે એ જુનાગઢ દેશની જવાબદારી સંભાળશે અને નિર્ગુણ જીવનદાસ સ્વામી છે એ અમદાવાદ દેશની જવાબદારી સંભાળશે. અને એ જ પ્રમાણે સ્વામીએ આ સત્સંગની એવી રીતે બગીચો ખીલું બહુ ધ્યાન રાખ્યું. સ્વામી 1909માં સાધુ થયા અને ગુણાતીતાનંદ સ્વામી 23માં ધામમાં ગયા. 14 વર્ષ સુધી બાળમુકુદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં જ રહ્યા. કાયમી ગુણાતીતાનંદ સ્વામી પાસે જ સ્વામીનું આસન. 1923માં સ્વામીને ધામમાં જવું હતું ગુણાતીતાનંદ સ્વામીને. સ્વામીએ બાળમુકુદાસ સ્વામીને કહે સ્વામી તમે મંડળ બાંધો. બહુ વાત કરી. બાળમુકુદાસ સ્વામી કે સ્વામી મારામાં કોઈ આવડત નથી, સત્સંગમાં બહુ ઉપાધિ છે,
તમે વહી જાઓ પછી મારે એનો તમારો આધાર નહીં, મારે કેમ મંડળ મારું હાલશે? ગુણાતીતાનંદ સ્વામી બહુ વાત કરી, પણ બાળ મુકુદાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે, તમને ખબર છે એ કે મારું નામ ગુણાતીત છે. એ કે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન પાસે હું કેમ સ્વામિનારાયણ ભગવાન કરે છે, હું તમને વચન આપું છું, સત્સંગમાં આખા સંપ્રદાયમાંથી સારા સારા સંતો વીણાઈને તમારી પાસે આવશે. આચાર્ય મારા સુધી તમે કહેશો એમ જ થશે, અને તમારું વચન કોઈ ઉથાપશે નહીં, અને જે ઉથાપશે એ સફળ નહીં થાય. અને હું સદગુરુ છું એમ તમે સદગુરુ થાઓ, અને છેલ્લે હું ને શ્રીજી મહારાજ તમને તેડવા આવું છું. બોલો હવે મંડળ બાંધો વાંધો છે કે? પછી સ્વામી રાજી થઈ ગયા. સારું સ્વામી તમે કહો તો મને વાંધો નહીં. પછી સ્વામી ત્યાંથી નીકળ્યા, અને સ્વામી કુકાવાવ દેશમાં ફરતા હતા. તે ગુણાતીતાનંદ સ્વામી ફરતા ફરતા ગોંડલ ગયા. ગોંડલ ગયા તો સ્વામીને 12 વાગે સ્વામી મંદિરમાં પ્રદક્ષિણા કરતા, ગોંડલ મંદિરમાં. તો એક ભગત હતા. એ સ્વામી ભગતનું કાંડું ઝાલીને કહે, જો તારે સાધુ થવું હોય ને તો ગુણાતીત પેલા બાળ મુકુદાનંદ સ્વામી જુનાગઢ જાજે. એ કે એ ભગત ખરેખર ધોલેરાના હતા. એટલે સ્વામી તો એટલું કહી દીધું. પછી સ્વામીને 12 વાગે વાત કરી, સ્વામી પોણા વાગે તો સ્વામી ધામમાં આવી ગયા. એટલે પોણો કલાક પછી સ્વામી ગુણા સ્વામી ધામમાં આવી ગયા. પછી ઓલા ભગત ધોલેરા ગયા, ત્યાં ભગત તરીકે રહ્યા. પછી એક દી ગુણાતીતા એટલે આપણે એના એક જૂના સંત છે ને, એને કાંઈ લઘુ કરવા ઉઠાય છે, એટલે આમ એનાથી ઊભું નહીં થવાતું હોય. તો ઓલા ભગત એ વખતે કીર્તન પાકા કરે રાતના ઉઠીને. તો એ ભગત કહે, સ્વામી ટેકો દઉં જરા કે? ઓલા સ્વામી એમ બોલ્યા, હું થોડો કાંઈ ગુણાતીત જેવો એ કે કાંઈ ઢોંગી છું, એ કે મારે કાંઈ થઈ ટેકાની જરૂર નથી. ત્યાં તો ઓલા ભગતને ખરેખર મનમાં લાગી ગયું, મને ગુણાતીત સ્વામી જો છેલ્લે કીધું હતું કે મારે અહીં રહેવું જ નથી હવે. એ કે એટલે સવારે વહેલા ઉઠીને મંગળામાં તૈયાર થઈને બહાર નીકળી ગયા. એનું બાજુનું ગામ હતું, એ ભગતનું ખરોડ ગામ હતું, બાજુમાં 7 કિલોમીટર જ થાય. એટલે આ સ્વામીને ખબર પડી કે ભગત વહી જાય અહીંથી. એટલે એના કુટુંબીઓને તેડાવ્યા બધાને કે જો ભગત વહી જાય છે. એટલે ભગત ત્યાંથી 1 કિલોમીટર દૂર હનુમાનજી પ્રસાદજીને કહેવાય છે ત્યાં હતા. ત્યાં ઓલા પૂગી ગયા બધા એના કુટુંબીઓ બધા, અને બહુ પ્રયત્ન કર્યો. આને ઈંટું ઉપાડી, પથ્થરી પડી હતી. કે જો મારે કોઈ રાંડે નથી, મારે અહીં સાધુ નથી થવું, પછી જો અમે આવશે ને એનું રાંડ છે. એ કે એટલે એમ કરીને એનાથી નીકળી ગયા. અને એ શાસ્ત્રી ધર્મતનયદાસજી બાળ મુકુદાનંદ સ્વામી પાસે રહ્યા. એવા બાળ મુકુદાનંદ સ્વામી. બાળ મુકુદાનંદ સ્વામીને છેલ્લી અવસ્થામાં દાઢ બહુ દુખતી હતી. એટલે એક દિવસ સ્વામીને ભગવાને પ્રત્યક્ષ દર્શન દીધા સ્વપ્નમાં, અને પૂછ્યું, સ્વામી કેમ? એ કે ભજન સ્મરણ તો થાય છે ને? હા સ્વામી ભજન તો થાય છે, પણ દાઢ બહુ દુખે છે. શ્રીજી મહારાજે એમ કીધું કે સ્વામી કાંઈક દવા કરાવો ને. કે મહારાજ એટલું કહીને વયા ગયા. બાળ મુકુદાનંદ સ્વામી એનો અર્થ એવો કર્યો કે મારી દાઢ હું ધામમાં જઈને તોય નહીં મટે. કે કારણ કે જો મહારાજને મટાડવી હતી તો હું કરો મને દવા ઝીંધાડે. કે અને એવું બધાના પછી સવારે એના સેવા એક પાર્ષદ હતા ને કીધું કે મહારાજે મને દર્શન દીધા, મારી દાઢ છે ને હવે નહીં મટે ક્યારે. એ બાળ મુકુદાનંદ સ્વામીની આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી. એકવાર બાળ મુકુદાનંદ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો, તે સ્વામી દરરોજ એને રસોઈમાં ભંડારમાં મોકલે રસોઈ બનાવવા માટે. એટલે સ્વામી એને શીખવાડતું કે તમારે છે ને બીજી કોઈ વાત ન કરવી, કે મહારાજના ચીનો ગણવા, રોટલાની સંખ્યા ન ગણવી. કે અને દરરોજ 11 થી 12 તડકામાં 1 કલાક બહાર ઊભા રાખે. એટલે કેટલો ટાઈમ રાખ્યા. પછી એક દિવસ સ્વામીએ જ પૂછ્યું, અમે ગુણાતીતાનંદ સ્વામી બાળ મુકુદાનંદ સ્વામીને, એ સ્વામી તમને કોઈને શંકા નથી થતી કે હું તમને કાયમ વારનો તડકામાં ઊભો રાખું છું? બાળ મુકુદાનંદ સ્વામી કે સ્વામી અમે એવું નક્કી જ કર્યું છે, ગુણાતીતાનંદ સ્વામી અત્યારે રાઈત કે તો રાઈત કેવું છે, અને દીહ કે તો દીહ, કે અમને તમારી વાતમાં શંકા નથી થવાની કોઈ, એવું અમે નક્કી જ કર્યું છે 2 જણાએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, તમારા શરીર છે ને બહુ આમ શ્વેત છે, એટલે કે થોડુંક કાળી ચામડી પડે એટલે એ કે તમને તડકામાં ઊભા રાખી છે. બાળ મુકુદાનંદ સ્વામી કે અરે સ્વામી તમે જે કરો છો એ અમારે હિત માટે જ કરતા હો. ગુણાતીતાનંદ સ્વામીને બાળ મુકુદાનંદ સ્વામી છેલ્લે ધામમાં જવું હતું, એટલે બીમારી ગ્રહણ કરી. હરિભક્તો બહુ આવ્યા, અને સ્વામીને કહ્યું સ્વામી તમે અહીં રોકાઈ જ આવી ગયા. એટલે સ્વામીએ પછી સંકલ્પ માંડી વાળ્યો. 1 વર્ષ પછી પાછા સ્વામી બીમાર પડ્યા, અને પછી હરિભક્તોએ કીધું કે સ્વામી હવે હજી બહુ વિનંતી કરી. એટલે બાળ મુકુદાનંદ સ્વામી કે તમને ખબર છે? એ કે આ દેવો છે ને મારી પેલું સ્વાગત કરવા માટે 1 વર્ષથી ઊભા છે. એ કે હવે ને કેટલો ટાઈમ ઊભા રાખશું? એ કે એમ કહીને નીકળી ગયા. આ બાળ મુકુદાનંદ સ્વામીજીની દીવો 1 વર્ષ સુધી રાહ જોતા. એક બે નાની વાત કરીને મારી વાત પૂરી કરું છું. બાળ મુકુદાનંદ સ્વામી ઢોલરોના એક હરિભગત હતા, પેલા ગોવાભાઈ.
એની ઈચ્છા હતી કે મારે બાળ મુકુદાસ સ્વામી પાસે જ મારે ગામમાં મંદિર કરાવવું છું. એટલે સ્વામી પાસે આવ્યા, સ્વામી તમે આવો ને તો અમારા ગામમાં તમારા વગર મંદિર નહીં થાય. એટલે પણ બાળ મુકુદાસ સ્વામી કે મારો તો એ કે અત્યારે ગોંડલ દેશમાં વારો છે, એ કે તો હું કેમ આવી શકું? તો કે નહીં સ્વામી તમે નહીં આવો ને તો એ કે તો એક કામ કરો, તમે આચાર્ય મારે પછી મંજૂરી લેવો એ કે તો હું આવી શકું. પછી ભગત છે એમાં આચાર્ય મારી મંજૂરી લે વડતાલથી. પછી સ્વામી ન્યા આવ્યા. પછી સ્વામી ત્યાં શું થઈ, મંદિરની જગ્યા બહુ ઓછી હતી, બાજુમાં એક સાર્વજનિક પ્લોટ હતો અને ચોરો હતો. હવે જો એ એના ગામના મુખી ધારે તો એ કરી શકે. હવે જે ગામના મુખી હતા એને કાંઈ સત્સંગ નહીં. પછી ગુણાતીતાન સ્વામી બાળ મુકુદાસ સ્વામી એક દી ભગતને પૂછ્યું કે કોણ છે કે આના મુખી એટલે કે સરપંચ? સ્વામી કે આ ભગત છે. એ કે સ્વામી કે એને બોલાવો નહીં કે એક દી. એટલે બોલાવ્યા. એટલે પછી ભગત હું કામ કરો છો તમે? એ કે એ ખેતી કરતા. સ્વામી કે ખેતી કરું છું, 20 હાથ કૂવો ગયો, પાણી નથી આવ્યું. જો સાંભળજો, બાળ મુકુદાસ સ્વામીની દયાની પરાકાષ્ઠા કહી. હું તો આ વાત એટલા માટે ખાસ મારે કરવી છે. એમ બાળ મુકુદાસ સ્વામી કે કાલ તું મને તેડવા આવજે, કાલે કે હું તારે વાડી આવી છે. કે ભલે એ કે સ્વામી હું કાલે ગાડું લેવી છે. કે પછી ગાડું જઈને તેડવા આવ્યા. પછી સ્વામી એનો કૂવો છે ને, સ્વામી કે આ કૂવામાં તો એટલું પાણી છે. એ કે સ્વામી નિસરણી લઈને એના કૂવામાં ઉતર્યા અને કીધું સ્વામી કે અહીંયા ખોજી. અને એની પહેલાં સૂચના આપી દીધી હતી કે ખોદતા પહેલાં નાના નાના લોઢા હોય ને કાઢી નાખજે. એ કે પછી એટલું બધું પાણી આવશે. એ કે એમાં લોઢાઈ નહીં લઈ શકતું. એ કે એટલે એને અમુક મોટા સ્વામીની જેટલું કીધું એટલું બધું ન અમલ કરી શકું, પણ મોટા મોટા લોઢા કાઢી લીધા. અને જ્યાં ખોઈદું એવું બધું પાણી આવ્યું તે પછી એના લોઢાઈ એમ કહેવાય છે પછી કાઢી ન શકો. એવા બાળ મુકુદાસ સ્વામી. આપણે છેલ્લી એક વાત પૂરી કરી દઉં. ડાયા ભગત જુનાગઢ રહેતા, પીપળાના હરિભક્તો જુનાગઢ દર્શન કરવા જાય ને ત્યારે એ ડાયા ભગત એમ કહેવાય છે ડાયા ભગત વિશે કે 3 કચ્છી પેલા ચાકા હતા એનો ઉપયોગ કર્યો. એટલે એને એવો સુધારતા દરરોજ 3 વાગે ઠાકોરજીનો, પણ એમાંથી એક ફોડવું પોતે નથી ગ્રહણ કર્યું. એવા ડાયા ભગત. એ ડાયા ભગત પીપળાના હરિભક્તોને એમ કહેતા કે છોકરાઓ એ કે જાઓ ને, કે મંદિરે જાવજો ને, જાઓ છો એ કે જાજો. એ કે જ્યાં પીપળાને કે બીજા બાળ મુકુદાસ મૂક્યા છે. એ કે એટલે તમે પીપળાને કે તમે દર્શન કરવા જાજો એમ. એટલે કે જોગી સ્વામીને એ ડાયા ભગત એમ કહેતા કે બીજા બાળ મુકુદાસ સ્વામી છે. એટલે આ તો હું તો ખાલી બોલવા ખાતે કે મને એમ હતું સ્વામી બાબાએ કીધું ને કે ભગવાનના ભક્તના ગુણ યાદ કર્યા કરી તો એમનો ભ્રમરૂપ થઈ જાય. બાકી મને કાંઈ ખબર પડી ના. તો મને બાળ મુકુદાસ સ્વામી જેવો પુરુષના વખાણ કરવા મળ્યા એટલે હું કાલને ખબર તો કહી દઉં એનો. સહજાનંદ સ્વામી મહારાજ.